મોરબીના વાવડી રોડ ઉપર રજડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ હતી ત્યારે બીજી બાજુ ખૂટિયા યુદ્ધે ચડ્યા હતા અને આ દ્રશ્ય જોઈને કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો હતો તે સાચો હોય તેવું દેખાઈ રહ્યું છે। થોડા સમય પહેલાં મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂકીને તેમાં તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે મોરબીમાં જે ઢોર પકડવા માટેની કામગીરી મહાપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે તેમાં માત્ર ગાયોને પકડવામાં આવે છે અને જેથી કરીને ગાયોના જે માલધારી હોય છે તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે અને તે ગાયોને મોરબીથી દૂર મૂકવામાં આવે છે જેથી કરીને તેઓને પાછા લાવવામાં પણ તે લોકોને ખર્ચા લાગુ પડતા હોય છે। જો કે આજની વાત કરીએ તો આજે મોરબીના વાવડી રોડ ઉપર ઢોર પકડવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી, જેમાં મહાપાલિકાનું વાહન પણ ઢોર પકડતું હોય તેવું જોવા મળી રહ્યું છે। દરમિયાન જ્યાં ઢોર પકડવાની કામગીરી ચાલુ હતી ત્યાં જ ખૂટિયા યુદ્ધે ચડ્યા હતા, જેના કારણે ત્યાં પાર્ક કરેલા લોકોના વાહનોમાં નુકસાની થઈ હતી। પરંતુ આ યુદ્ધે ચડેલા ખૂટિયાઓને પકડવા માટેની કામગીરી મહાપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવતી ન હતી, ત્યારે માત્ર ગાયોને જ શા માટે પકડવામાં આવે છે અને ખૂટિયાને કેમ પકડવામાં નથી આવતા તે સૌથી મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે।